હા એ લઈ જાઓ એટલે વહી જાય. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે સોમવાર છે, નાહી ધોઈને આપણે થઈ ગયા છે તૈયાર ને બાબરા જવા માટે. સવારમાં જો ગામનું વાતાવરણ તમને દેખાડું ને. હાલો પાદર ચાવી એની લાવી ગયો છે, બીજું કોણ હોય ખબર નહીં, અને ચાવી બાબરા. તો આજે ઘણા દિવસ પછી આ મંદિરનું કામ નથી હાલતું. જો નજારો ગામડાનો. આજે વરસાદ આવીને વીયો ગયો છે, બધું ભીનું છે. જો હાલો હવે જાય પાદર. તો જો ચોમાસાનું આ જગ્યાએ હરણને રોજડાને એવું બેસવાનું ને પીવાનું પાણી સારું થઈ ગયું છે, કેમ કે પાણી ભરેલું હોય ને. રોજે અહીંયા 10 થી 12 રોજડા ને હરણ બેઠા હોય ને. આજે હરણ નથી પણ રોજડા બેઠા છે, તમે જુઓ. તો અત્યારે હવે પહોંચી ગયા છે બાબરાને. જો સાટા ચાલુ થઈ ગયા છે, ચાલુ રહેશે, બંધ જ નથી થતો વરસાદ. તો આજે આપણે બાબરા ક્યાંય ગયા નહોતો તો વિડીયો નહોતો ઉતાર્યો ને. આપણે આજે યારે છે વનરાજભાઈ વાઘેલા, જો એ સુરતથી આવ્યા છે. તો આજે અમે બે સાંજે વહેલા હાર નીકળી જવી છે. બીજું તો કોઈ હતું નહીં, હું ને વનરાજ હતા. જો બે હવે એ કહે છે મારો વિડીયો લઈ લો. તો અમે વિડીયો ઉતરતા વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ને અહીંથી હવે રવાના થવી છે બાબરાથી. ને જો એકદમ વરસાદ આવે એવું એમ. સાટા તો ચાલુ છે પણ વરસાદે આવે એવું છે, એટલે કાંઈ મોડું કર્યા વગર સીધા હિંસા પર પહોંચી જવી. તો એક બાજુ રોજડા છે ને આ બાજુ હરણિયા છે. જો રોજનું આ જગ્યાએ તો તમને જોવા મળશે જ. એવું જ લાગે કે આપણે ક્યાંય જંગલની અંદર પ્રાણી સંગ્રહાલયની અંદર ગયા છીએ. હરણને એવું જોવા કેવા મસ્તીના દેખાય છે ચોમાસામાં. તો દિવસ બીજો ફરી પાછા આપણે ઉપડ્યા છીએ બાબરાને. જો બધા અત્યારે સવારમાં આજે પણ વરસાદ આવી ગયો છે ને. જો બધા ખેતરમાં પાણી થઈ ગયું છે સવારના પોરમાં. તે હું ને એનિલ ચાવી સેવી જો અત્યારે કેવું દેખાય છે વાતાવરણ. અને રોજની જેમ સરખામાં આ જગ્યાએ ઓછામાં ઓછા 50 થી 100 ગાય કે ખૂટિયા જો બેઠા જ હોય આ જગ્યાએ. આમ ટોળું વળીને તે ઓછામાં ઓછા એટલા તો હશે 100 જેટલા. જો આમાં જાજી તો ગાયું છે, આટલી બધી રખડતી છે. ને હવે આપણે પહોંચી ગયા છે ફરી બાબરા. અને આજે પણ કાંઈ જોવી છે કે જાવી તો કંઈક સારું દેખાડીશ. પછી જે આપણે સાયકલ આવે અને નાના સાઈડના જે વ્હીલ આવે એને પણ આમાં આ રીતના લગાવી દેવાના છે. અને પછી આની માટે એક હેન્ડલ બનાવી લેવાનું છે પકડવા માટે. ત્યાર પછી જે છે ગ્રાઇન્ડર ને જે ચકડી આવે એની અંદર આપણે ટુ વ્હીલના જે ક્લચ પાઇપ આવે એમાં. મિત્રો જો અત્યારે આપણે બાબરા દીપેશભાઈની દુકાને આવી ગયા છે. સવારમાં ગુડ મોર્નિંગ નહોતી કર્યું. જો અત્યારે વરસાદ જેવું વાતાવરણ. બાબરા આવી રોજે વરસાદ આવી જાય છે ને આપણે ફેસબુક યુટ્યુબમાં કામ વધતું જાય છે, એટલે નેટ માટે અહીંયા જવું પડે એવું છે. બીજો કાંઈ ઉધાર જ નથી ને. હમણાં આપણે સાથીદાર આવી જવાના છે એટલે વધારે તમને બ્લોગ જોવાની બધી મજા આવશે. પછી સારા લોકેશને જવું છે. એક મિત્ર આપણે આવી જાય ને પછી એકલા તમને કેટલુંક દેખાડવું ને કઈ જગ્યાએ જવું ને. જો રોડે અહીંયા હોય ને ગાડીઓ નીકળતી હોય ને અવાજ બહુ જ આવતો હોય. હાલો વિડીયો બનાવીને તમને દેખાડું. એક પાર્સલ એક લેવા આવ્યા છે આપણે. ટાઈમ થઈ ગયો છે, જમવાનું પાર્સલ થાય છે. હા બાબરા કાંઈ જાજુ રેકોર્ડિંગ નથી કર્યું. વાતાવરણ જો અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે. અને અત્યારે નજારો વાદળા છે એટલે બધું લોકેશન કેવું દેખાય એમ. વરસાદ ફૂલ અંધારું છે, આવશે એટલે પથા જો અત્યારે સીતાફળ છે. જોઈ ગયું કાસું એક પાક હોય લગભગ તો
આ ઇકો આગળ લઈ જાઓ એટલે બસો વહી જાય. કોની છે? હા એ જ લઈ જાઓ એટલે વહી જાય. કાંઈ નથી થયું ભાઈ. તો જો આજે મંદિરનું કામ નથી હાલતું પણ બહાર જો ફોનમાં છે જોલું દેખાય, બાકી સેજ અંધારું કરવું એટલે જોજો. સવારમાં આવું છે. આ વાઈટ થયું. હાલો પાદર જાય. સાટા હજી ચાલુ નથી, પણ આવશે એટલે આગળ ભૂકા કાઢી નાખશે. તો હાલો જાય પાદર. શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. ત્યારમાં ફરી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બાબરા જવા નીકળી ગયા છે. વિવેક વાટે છે એની લે હશે, તો હાલો પાદર જાવી. કોણ કોણ વાટે છે પાદર જઈને ખબર. એક વધારે હશે સાગર, દીપેશની ગાડી હોય તો આજે ઓછા હશે ને. જો અહીંયા વૃક્ષ છે એ આપણે જો આમાં ગુલાબ બધું સુકાઈ ગયું છે ઘણા દિવસ પછી. અને આ શું છે કોઈને ખબર હોય તો કયો. કોઈને આપણે ગામડામાં સીપડા ઓલા કેવી એ તો નથી જ તે. કોઈને ખબર હોય તો કમેન્ટ કરો. તો એવું છે હવે અત્યારે જો આ નજારો અને આપણે પ્રાણી કે બધા આય રહ્યા. આવાજ દેખાતો નથી વિકા. અરે રણબેદી થા ગાયબ થઈ ગયા લાગે. ત્રાસ લાગે છે. બરાબર થઈ ગયા છે. થોડીક ભૂખ લાગી છે. એક ટિફિન મંગાવી લીધું છે. થોડાક ભૂંગળા લઈ આવી અને નિરાતે ખાઈ લેવી. પછી ફેસબુકમાં વિડીયો મેકવાનો છે ને યુટ્યુબનો આપણે કાલ આવશે, હવે આજ નહીં આવે. સાટા આવ્યા મને એવું લાગે. પાણી વાળો છે ત્યાં જવા દેજો. અરે ભાઈ એમ